મિની વ્લોગ લાઈફ ચેન્જિંગ ડે 1 વાગ્યા છે મોર્નિંગના 10 અને આ તરફ મેં પણ થઈ ગઈ હતી રેડી કેમ કે જવાનું છે હોલસેલ શોરૂમ. અત્યારે શોપિંગ કરવા તો નહીં, જસ્ટ સર્ચ કરવા નીકળ્યા છે. આજે છે સન્ડે. શું લાગે છે તમને બિઝનેસ કરવો એટલો સહેલો પણ નથી. તો અત્યારે ત્યાંથી મેં સર્ચ કરી અને ફટાફટથી ત્યાંથી નીકળી ગઈ અને જઈ રહી હતી. રસ્તામાં શું દેખાઈ રહ્યું છે જુઓ તો જરા. આ છે KTMનો શોરૂમ. ધંધો નાનો હોય કે મોટો, પ્રમોશન તો કરવું જરૂરી છે. અહીંયા જોઈ શકો છો કઈ રીતે પ્રમોશન થાય છે. અહીંયાથી નીકળીને યાદ આવ્યું કે આ કદાચ માથે પડે તો શું થાય. ત્યાંથી નીકળી ત્યારે આવી ગઈ હતી સોડા શોપ ઉપર કેમ કે મને બહુ જ પેટમાં દુખે છે અને તડકો છે તો તમને લાગે કેમ બે પીવે છે, એક છે તડકા માટે અને એક છે પેટમાં દુખવા માટે. ત્યાંથી નીકળી જઈશ અને ફટાફટથી અત્યારે જવાની છું એક બીજા હોલસેલર અને ત્યાં મારી ફ્રેન્ડની વેઇટ કરતી હતી. એ પણ આવી ગઈ અને અમે લોકો પહોંચી ગયા છે ડીઓડેપની અંદર. તમને ખ્યાલ જ હશે શું શું વેચાઈ રહ્યું છે. અમે અહીંયા આવ્યા હતા હોલસેલર માટે તપાસ કરવા માટે અને લેવા લાગ્યા છીએ રિટેલમાં ખુદ માટે. તો હવે મને યાદ આવે છે કે ઘરેથી શા માટે ના પાડતા હશે કે છોકરીઓને ક્યારેય શોપિંગ કરવા ન મોકલાય. આ માટે લેવા કંઈક જાય અલગ અને લઈને આવે કંઈક અલગ. આ છે ટ્રાયપોડ. મારું છે ફોનનું ટ્રાયપોડ ખરાબ થઈ ગયું હતું તો મને ત્યાંથી બહુ જ સરસ હાઇટવાળું ટ્રાયપોડ મળી ગયું છે તો મેં લઈ લીધું. એમની હાઇટ જોઈને મારા કરતાં પણ વધારે ઊંચી હતી અને ફાઇનલી આખો શોરૂમ વીખી અને અમે પણ 2-3 વસ્તુઓ લઈ અને નીકળી ગયા. ચલો ફટાફટથી અહીંયા છે ને એક સોક્સ દેખાઈ રહ્યા હતા. બજાર પર આ સોક્સ મળે છે 50ના 3, અહીંયા હતા 10 રૂપિયાના. તો મને થયું ચાલો આપણે એક પણ ટ્રાય કરીએ અને ત્યાંથી આગળ જઈ રહ્યા તો અહીંયા મારી ફ્રેન્ડ કહે છે તને નજર આજકાલ બહુ લાગી જાય છે, તું આ લઈ લે, ગળામાં ગાડીઓ નાખીને રખડજે. તો મેં બી ટ્રાય કરી જ લીધું અને ત્યાંથી આગળ આવ્યા ને તો આ રોઝ તમે જોઈ શકો છો. તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ યા અદર કોઈ બી હોય એમને આપી શકો છો ગિફ્ટમાં. અને આ ગણપતિ દદ્દુ બી તમે ગિફ્ટમાં આપી શકો છો. અને બહુ જ સુપર વસ્તુ છે ડીઓડેપમાં અને હોલસેલર અને રિટેલમાં પ્રાઇસ બી બહુ સારી એવી છે. અને ન જોઈતી વસ્તુ ને જોઈતી વસ્તુ બધું લઈને અમે લોકો ત્યાંથી નીકળી ગયા. અને તમે જો એમેઝોન, ફ્લિપકાર્ટ અને ડ્રોપ શિપિંગ બિઝનેસ કરવા માંગતા હોય તો અહીંયા બધું સમજાવવામાં આવે છે અને અહીંયાથી તમે હોલસેલમાં સામાન પણ લઈ શકો છો. ત્યાંથી શોપિંગ કરી નીકળી ગયા. બહાર કૂતરું દેખાઈ ગયું. હા, મારી ફ્રેન્ડ કૂતરા પ્રેમી. અને જુઓ અહીંયા કઈ રીતે એને એની જોડે પ્રેમ થઈ ગયો છે. મેં કીધું હાલી ગયું તારું બી, જોયું કેમ ગુલામ બની ગયું છે આમ હોય. અને ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં દેખાઈ ગયા ત્યાં 4 વ્હીલમાં ઓછામાં ઓછા 4 જણા તો સમાય જ જાય. શું લાગે છે? તો મને વિચાર આવ્યો, મારી ફ્રેન્ડે કહ્યું કંઈક આવું લઈ લઈએ આપણે. ચાલે, મોટી ક્યારે છોડાવશું અત્યારે આ બી ચાલશે આપણે બંને માટે. બટ એવો વિચાર કરતાં કરતાં અમે લોકો અત્યારે પહોંચી ગયા હતા ધર્મેન્દ્ર રોડ. અને ધર્મેન્દ્ર રોડ પહોંચ્યા ને ત્યાં પોલીસવાળા આવ્યા હતા તો બધા છે ને ખંભે પોટલા નાખીને નીકળી ગયા હતા. તો અમે પહોંચી ગયા શોપ પર અને અહીંયા મેં કપડાં જોવા લાગી છું. કપડાં ગમે ત્યાં દેખાઈ જાય. મને એક જ શોખ છે, જ્વેલરીનો જેટલો શોખ નથી એટલો કપડાનો શોખ છે. તો મેં અહીંયા બધા લોકોની સાથે રાહ જોવા માંડી કે પોલીસવાળા જાય તો બધા પોટલા ખોલે તો અમે લોકો પણ જોઈ લઈએ. બટ ન ગયા અને આખરે અમે શોરૂમની અંદર આવી ગયા. આમના કહ્યા 450 રૂપિયા. મેં આસાનીથી મૂકી દીધું કેમ કે હમણાં શોપિંગ કરીને ગઈ છું તો શું કપડાં જ ભેગા કરવાના છે. અને ચલો આજનો મિની વ્લોગ બી એમની જોડે અહીંયા જ કરી સમાપ્ત. અને જણાવજો કમેન્ટ્સ કરીને કે આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.